तो चलिए शुरू करते हैं। हाँ तो હેલો ગાઈઝ, આજે આપણે જવાના છે ગામડે. તમને ગામડાના લોકો વધારે ગમે છે એના કારણે આપણે આજે પણ ગામડે જવાનું નક્કી કર્યું છે. વાગી રહ્યા છે 8. રોજના ટાઈમસર આપણે કામે જતા હોય પણ આજે આપણે ગામડે જશે. પછી તો ગાઈઝ આપણે પહોંચી ગયા ખોડિયારમાંના મંદિરે દરેડ. ત્યાં આવીને બહુ જ આનંદ થયો ને મજા આવી. અને ત્યાં ઘણી બધી ગંદકી જોવા મળી. અને આપણે ત્યાં આવીએ એટલે મહાદેવના મંદિરે તો જવું જરૂરી છે. તો હું ને પપ્પા જઈએ છીએ. પછી તો આપણે લોકો નીકળી ગયા અને પછી જોતા જ જોતા લાલપુર પહોંચી ગયા આપણે. અને લાલપુરની મોટામાં મોટી તાલીમ સંસ્થા આપણે જોઈ. क्या चाहते हो? તો હેલો ગાઈઝ, આપણે લાલપુર આવીએ અને વિશ્વરાજસિંહ ચુડાસમાને ન મળીએ તો કેવું લાગે. જો આપણે વિશ્વરાજસિંહ ચુડાસમાના કામ ઉપર પહોંચી ગયા છીએ અને જો એ આવે છે. અમે તેમની સાથે મળી લીધું, તેમની સાથે હાય હેલો કર્યું. આપણે પહોંચી ગયા છીએ ગામડે, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ગામડે અને અત્યારે બેઠા છે બાવળાના છાંયે. મસાલો ખાવો હોય તો મસાલાની સલાહ કરે છે. આપણે આવીએ ને ચા ન હોય તો કેવું લાગે જોઈ લ્યો તમે. પૂરી અડારી ચા ગાયના દૂધની એ પાછી શહેરમાં તો જોવા ન મળે. આપણા ગામડે જોઈ શકો છો. આ ગાય છે જે આપણે રાખી છે. જોઈ શકો છો. આપણે ગામડે ઘર હોય ને ત્યાં ગાય ના હોય તો કેવું લાગે, એટલા માટે જ આપણે રાખી છે. તમે જોઈ શકો છો. रुको जरा सबर करो. આપણા ગામડે મોઢે ત્યાં આપણા આશાપુરામાં મુંબઈમાં અને સુરાપુરાનું મંદિર છે, તમે જોઈ શકો છો. ને આપણા પપ્પા અગરબત્તી કરે છે, તમે જોઈ શકો છો. આ છે આપણા ગામનું મઢ. આપણે આવી ગયા હતા મોટા ભરૂડિયા, અમારું ગામ છે જ્યાં સુરાપુરા દાદા છે. ત્યાં એના દર્શન કરવા આવી ગયા હતા. જોઈ શકો છો. આ છે એમનું મંદિર. ગામડામાં તડકો ચારે કોરા છે પણ ગરમીનું નામું નિશાન નથી. ગામડું છે તોય પણ આમ પવનનો આવ્યા રાખે છે. અને પાછો આવા ઝાડવા હોય જ ગામડામાં એટલે પછી છાંયો તો ગમે ત્યાં મળી જ જવાનો છે. नहीं लोग कहाँ से आते हैं? અત્યારે છાયામાં ખાટલો ઢારીને આરામ કરીએ છીએ. લોકો કે ને કે એકચ્યુઅલીમાં ગામડે તો નહીં ફાવે, એને કે ગામડે મજા છે એવી એ ક્યાંય મજા નથી. જોઈ શકો છો અત્યારે ગામડે એટલી મજા આવે છે ને કે વાત ના પૂછો. હા તો હેલો ગાઈસ, આજે ગામડાનું જમવાનું આપણે જોશી કેવું હોય છે. આજે આપણા કાકા તમે જોઈ શકો છો. આ જોઈ લ્યો તમે, શાક રોટલા અને શીરો તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ આપણી વાડી જોવા. અને આપણે લોકો નીકળી ગયા છીએ હું ને પપ્પા વાડી જોવા માટે. આ છે આપણી વાડીવાળો રસ્તો, તમે જોઈ શકો છો. આપણી વાડીવાળો રસ્તો બહુ જ ખરાબ છે. ત્યાં ગાડી લઈ જવી બહુ અઘરી પડે છે. 2 વ્હીલર ટ્રેક્ટર તો આરામથી વયા જઈ શકે છે પણ આપણી 2 વ્હીલરને બહુ તકલીફ પડી શકે છે.
હેલો ગાઈસ, આપણે પોગી ગયા હતા આપણા ગામડે. તમે જોઈ શકો છો આ આપણી વાડી છે. તમે જોઈ શકો છો ત્યાં 4 થાંભલા આપણી વાડીમાં આવ્યા છે. 1 2 3 ને છેલ્લો 4 થાંભલા આવ્યા છે આપણી વાડીમાં. તમે જોઈ શકો છો સામેના કાંઠે બળદ બેઠા છે જે આપણી વાડીના જ છે. આપણી વાડી આવીને અલગ જ મજા આવે છે. હવે આપણે લોકો નીકળીએ છીએ. હવે આપણે લોકો નીકળી ગયા છીએ વનરાજભાઈની વાડી પર. અને આપણે જાંબુડા તોડી લીધા છે. જાંબુડાનું ઝાડવું છે. અહીંયા વાવેલું છે ઘણું બધું. તો હવે આપણે નીકળીએ છીએ. પછી આપણે લોકો ઘરે પહોંચી ગયા છીએ. પછી આપણે આપણા દાદાના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં કડિયા કામ ચાલુ છે. ત્યાં બધા લોકો ભેગા થઈ ગયા હતા. તમે જોઈ શકો છો. ત્યાં અત્યારે પીઢીએ ચડાવવાનું કામ ચાલુ છે. આપણે ગામડામાં આવીએ અને ગામડામાં ચાની સલાહ ન મળે તો કેવું લાગે. એટલે સૌ પ્રથમ ચાનું પૂછવામાં આવે છે ગામડામાં. પછી તો આપણે ચા ઠપકારી લીધો. ને આ છે અહીંયાનું કામ જ્યાં ગાયો માટે ચોમાસામાં વરસાદથી બચે તે માટે બનાવ્યું છે. અને આ બીજું પીઢિયું પણ ચડાવી દીધું. હવે આપણે નીકળીએ છીએ ઘર કોરા. તમે જોઈ શકો છો. તો આપણે લોકો નીકળી ગયા. રસ્તામાં આપણને 2 ડમ્ફર દેખાણા. આ છે હરિપર ગામ. ત્યાંની નદી પણ સુકાઈ ગઈ છે. તેની સામે જ એક સોલાર પ્લાન્ટ આપણને દેખાણો હતો. પછી તો આપણે મામાદેવના દર્શન પણ કરી લીધા હતા.
હા તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા. ફૂલ થાકી ગયા હતા. આખો દિવસ ફૂલ ઓન બાકાજીકી બોલાવી હતી, હવે થાકી ગયા હતા. તો હેલો ગાઈઝ, આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ અને હવે મળશે આવતા વ્લોગમાં. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.